અંદર આપણે ચેપ્ટર ભણ્યા છીએ 10મું ચેપ્ટર ભણી રહ્યા છીએ 9મું ચેપ્ટર આપણે પતાવ્યું હતું એના પછી 10મા ચેપ્ટરના ક્લાસમાં શરૂઆત કરી હતી અડધું ચેપ્ટર છે અને આપણે શરૂઆત વર્ચ્યુઅલ માધ્યમથી આપણે શરૂઆત કરી છે બરાબર તો એની અંદર પહેલા એક ભાગમાં જોયું કે આખું એક પ્રકરણ સાર જોઈએ તો કે જી તબક્કો છે એના બે ભાગમાં વહેંચવામાં આવે G1 G2 બરાબર એસ તબક્કો વચ્ચે આવે ત્યાર પછી આપણે જોઈએ તો એમ તબક્કો જે છે સમવિભાજનની જે ક્રિયા થાય છે સૂત્રીય જે ભાજન થાય છે તો એની અંદર આપણે પૂર્વાવસ્થા જોઈએ પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર જે છે એની સાથે જોડાયેલું કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે વિઘટન થવા લાગે છે સાથે સાથે કેટલીક અંગિકાઓ હોય તો એ પણ વિઘટન થવા લાગે છે ધીમે ધીમે આગળ જઈએ એમ ભાજનાવસ્થા છે જેને આપણે મેટાફેઝ કહીએ તો ભાજનાવસ્થાની અંદર પાછું જે રંગસૂત્રો છે સ્પષ્ટ આકાર નક્કી કરે છે બરાબર સ્પષ્ટ આકારમાં એ ગોઠવાય છે મધ્યવર્તી કક્ષા જે છે ત્યાં એ ગોઠવાઈ જાય છે ભાજનાવસ્થામાં તારા કેન્દ્ર જે છે તો એ તારા કેન્દ્ર તો પોતાનું સ્થાન ભાજનાવસ્થામાં નક્કી કરી લે છે બરાબર કોષ કેન્દ્ર પટલ છે સંપૂર્ણ વિઘટન ત્યારે થઈ જ ગયેલું હોય છે એ પણ આપણે સમજીએ હવે રંગસૂત્ર જે છે એ ધીમે ધીમે પોતાની અવસ્થામાં આવતા જશે ધીમે ધીમે આકાર બનતો જશે પછીની અવસ્થા આવે છે આપણે ભાજનોત્તર અવસ્થા ભાજનોત્તર અવસ્થાની અંદર રંગસૂત્રો જે છે એ છૂટા પડી ગયેલા હોય છે ડીએનએ જે કોપી બનેલી હોય છે એ છૂટા પડી ગયા હોય છે એનો મતલબ કે ત્યાં 92ની સંખ્યામાં રંગસૂત્રો બને છે કારણ કે સેન્ટ્રોમિયર છે એ પણ અલગ પડી ગયા હોય છે ભાજના અવસ્થામાં સેન્ટ્રોમિયર અલગ પડ્યા હોતા નથી એટલે ત્યારે એમાં 46 રંગસૂત્રો જ કહેવાશે બરાબર કોપી હોય અને ભાજનોત્તર અવસ્થા છે તો ત્યારે એ અલગ પડી ગયા છે એટલા માટે તે 92 રંગસૂત્રોની સંખ્યા આવે થઈ ગઈ છે ત્યાર પછી આપણે ભણીએ છીએ અંત્યાવસ્થા ભણ્યા હતા ભાજનાંતિમ અવસ્થા તો ત્યારે આપણે સમજ્યા કે આ પ્રકારની આપણી એક રચના જોવા મળી છેલ્લી જે અંત્યાવસ્થા આપણે કહીએ ત્યારે અંત્યાવસ્થાની અંદર જે રચના ગોઠવાય છે એમાં કોષ કેન્દ્ર પટલ જે છે વ્યવસ્થિત બની જાય છે અહીંયા તારા કેન્દ્ર જે છે તારા કેન્દ્ર પણ હાજર જ હોય છે બંને બાજુ કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે બની જાય છે કોષ કેન્દ્ર પટલની અંદર ગોલ્ગીકાયો જે અંદરની પણ બહારની બાજુ કે ગોલ્ગીકાય અંતઃકોષરસ જાળ હોય એ પણ ધીમે ધીમે નિર્માણ જે છે શરૂઆત થઈ જાય છે બરાબર હવે આવી જે રચના બને છે પછી આનો અંદર કોષરસનું જે વિભાજન હોય છે કારણ કે આ કોષ જે છે એ કોષરસ તો એની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ કોષરસથી ઘેરાયેલું હોય છે તો કોષરસનું વિભાજન પણ જરૂરી છે ખાલી કે કોષ કેન્દ્ર અને કેટલીક અંગિકાઓનું વિભાજન થાય એટલું જ નહીં બરાબર કોષ કેન્દ્રનું વિભાજન પણ જરૂરી છે તો કોષ કેન્દ્રનું વિભાજન કોષરસનું વિભાજન જે છે એ આપણે હવે સમજવાનું છે આપણે સમજ્યા ને સમભાજનમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને કોષરસનું વિભાજન છેલ્લે થાય છે તો કોષરસનું વિભાજન છે જોઈએ ટોપિક આપણો આજનો એ છે કોષરસનું વિભાજન જેને આપણે સાયટોકાઇનેસિસ કહીએ છીએ કોષ કેન્દ્રનું વિભાજન સમજ્યા હતા બે કોષ કેન્દ્ર આપણે અલગ પાડ્યા તો એને કેરિયોકાઇનેટિક્સ કહેવામાં આવે છે કેરિયોકાઇનેસિસ અને હવે આપણે કોષરસને અલગ પાડવાનું છે અહીંયાથી આ કોષરસ છે આ કોષની અંદર પણ જવો જ જોઈએ તો એ કોષરસને અલગ કરવાની ક્રિયા છે અને કોષરસનું વિભાજન એને સાયટોકાઇનેસિસ કહેવામાં આવે છે બરાબર અને કોષ કેન્દ્રનું વિભાજન હતું અને કેરિયોકાઇનેટિક્સ કોષરસનું વિભાજન હતો સાયટોકાઇનેસિસ કહેવામાં આવે છે બરાબર ચલો તેની અંદર બે પ્રકારે જોવા મળે છે
એક છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે બે પ્રકાર પ્રાણી કોષ બીજી બાજુ આપણે લઈએ વનસ્પતિ કોષ લઈએ એની અંદર કોષરસનું વિભાજન કેવી રીતના થાય તો પ્રાણી કોષમાં શું થશે કે અહીંયા જુઓ પહેલા તો પ્રાણી કોષમાં કોષ દિવાલ હોય તો કે ના હોય જ્યારે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે બરાબર પ્રાણી કોષમાં જ્યારે આપણે આ કોષ કેન્દ્રનું વિભાજન સમજ્યા તેમાં અંત્યાવસ્થા જે હતી એ આટલા સુધી હતી હવે એમાંથી બે કોષ બનવાની જે ક્રિયા છે એને આપણે કોષરસનું વિભાજન તરીકે સમજીએ કોષરસનું વિભાજન થઈ જાય અલગ થઈ જાય પછીથી એ બે કોષ બને છે તો પ્રાણી કોષમાં શું જોવા મળે છે તો ખાલી આ રીતના કોષની રચના જોવા મળે છે જેમાં જે આપણે સમવિભાજનની ક્રિયા સમજ્યા કોષ કેન્દ્રનું વિભાજન સમજ્યા એટલા સુધી તો આ કોમન પ્રક્રિયા થાય જ છે પ્રાણી કોષમાં દરેક કોષમાં દરેક એટલે જે જનન કોષ છે એના સિવાયના નરજન્યુ માદાજન્યુ છે એના સિવાયના બધા જે કોષો છે એની અંદર આ રીતના અંત્યાવસ્થામાં સ્થિતિ કોષ બનશે હવે પ્રાણી કોષમાં ધીમે ધીમે આ કોષરસ છે એ તો વહેંચી જશે બંને કોષમાં કોષરસનું માધ્યમ તૈયાર થઈ જશે પરિઘ તરફ આ જે આપણે ભાગ ગણીએ પરિઘ કહેવાય તો પરિઘ તરફથી જે દીવાલ છે આ પરિઘની દીવાલ છે તો એ દીવાલ બંને બાજુની જે પરિઘીય ગોળાકાર જે દીવાલ છે એ અંદરની બાજુ ખેંચાય છે અંદરની બાજુ ધીમે ધીમે ખેંચાતી જશે એટલે અહીંયાથી બંને કેવા થઈ જશે છૂટા પડી જશે જેને હું આ રીતના દર્શાવું છું સમજો આના પછીનો તબક્કો આ હોય એના પછીનો મારે તબક્કો લેવો હોય તો આ રીતના બે કોષ જે છે એ બની જશે બરાબર વચ્ચે કોષ કેન્દ્ર જે છે આનું પોતાનું એક બની જશે આજુબાજુ કોષરસ છે તો એની અંદર જોવા મળશે બરાબર તો આ જે વાત થઈ આપણે કોષરસનું વિભાજન સમજ્યા કોષરસ જે છે એ અલગ થાય ડબલ થાય છે અલગ થાય છે અને ધીમે ધીમે અંગિકાઓ જે છે બનતી જાય છે અને આવી રીતના પ્રાણી કોષ છે એની અંદર કોષરસનું વિભાજન થઈ અને એક બે નવા કોષ બને છે ચલો એવું ને આપણે વનસ્પતિ કોષમાં જોવું હોય તો વનસ્પતિ કોષમાં શું થાય છે તો એમાં પણ સમજો કે આ રીતના એનું કોષ વિભાજનની જે અંત્ય અવસ્થા છે એ તો બનતી જ હોય બરાબર એની અંત્ય અવસ્થા તો બનતી જ હોય વનસ્પતિ કોષમાં પણ બનતી હોય બરાબર પછીથી એની આજુબાજુ શું આવેલું હોય કોષ દિવાલ આવેલી હોય આજુબાજુ શું આવેલું હોય કોષ દિવાલ આવેલી કારણ કે વનસ્પતિ કોષમાં તો કોષ દિવાલ હોય કોષ દિવાલ છે બરાબર અહીંયા આપણે થોડી અલગથી દર્શાય છે બાકી હકીકતમાં કોષ છે તેની આજુબાજુની તરત જ કોષ દિવાલો ગણાય સમજવા માટે આપણે અલગથી દર્શાવીએ તો કોષ દિવાલની અંદર જેમ અહીંયા પ્રાણી કોષમાં પરિઘ તરફની જે પટ્ટી હતી અથવા પરિઘ તરફનું જે કોષરસ પટલ હતું એ કેન્દ્ર તરફ વચ્ચે આપણે કેન્દ્ર કહીએ અને શું કહીએ કેન્દ્ર કહીએ કેન્દ્ર તરફ એ સંકોચાતું હતું અને ખાંચ બનતું હતું અહીંયા ખાંચ બની ગઈ પછી તે છૂટા પડી જતા એવી રીતે અહીંયા ઉલટું થાય છે કે બંને કોષની વચ્ચે એક પટ્ટી તૈયાર થાય છે આ જે પટ્ટી તૈયાર થાય છે ધીમે ધીમે કેન્દ્રથી એની શરૂઆત થાય કેન્દ્રથી શરૂઆત થાય ધીમે ધીમે પટ્ટી પહેલાથી જાય કોષ દિવાલ સાથે જોડાઈ જશે કોષ દિવાલ સાથે જોડાઈ જશે આને આપણે કહીએ છીએ કોષ પટ્ટી કોષ દિવાલ સાથે અહીંયા જ્યારે જોડાઈ જાય ત્યારે આ બે કોષ અલગ બની જાય ઉપરનો કોષ અને નીચેનો કોષ બંને અલગ પડે છે બરાબર કોષરસ પણ અહીંયા એની સાથે સાથે એક કોષરસ પટ્ટી બની હોય એની પહેલા કોષરસનું વિભાજન તો અહીંયા થઈ જ ગયું હશે પટ્ટી બને એ પહેલા બે અલગ પડે પહેલા કોષરસનું વિભાજન તો થઈ જ જાય છે આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં કોષરસનું વિભાજન થાય છે તો એકમાં કેન્દ્રથી ખાસ આપણને યાદ રાખવાનું એકમાં
પરિઘ તરફથી કેન્દ્ર તરફ ખાંચ બને છે અને બીજું જે વનસ્પતિ કોષ છે એમાં કેન્દ્ર તરફથી પરિઘ તરફ એ ખાંચ બનવાની જે ક્રિયા છે કોષ પટ્ટી વડે બને છે અને બંને અલગ થાય છે અહીંયા મારે આને અલગ દર્શાવવું હોય આ જે કોષ છે ને બે અલગ દર્શાવવો હોય તો આ રીતના દર્શાવી શકું બરાબર વચ્ચેથી કોષ પટ્ટી જે હતી અલગ પાડે છે બંને કોષને બે કોષ બની ગયા બરાબર ચલો તો આટલી માહિતી જે છે આપણને કોષ રસનું વિભાજન કેવી રીતે થાય છે સમજ પડી આને આપણે લખાણ સ્વરૂપે લખીએ તો આપણે ચોપડામાં એ લખવાનું છે એટલે એને હું અહીંયા સ્પષ્ટ થિયરિકલ લખું છું આપણે સમજી લીધું છે એટલે હું સમજાવીશ ને બરાબર ચલો કોષ રસ પટલમાં પહેલા પ્રાણી કોષ માટે અહીંયા લઉં છું કોષ રસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘ તરફથી કેન્દ્ર તરફ ખેંચાય છે મેં તમને સમજાવ્યું છે બરાબર બંને તરફની ખાંચ જ્યારે કેન્દ્ર સાથે જોડાઈ જાય ત્યારે બે કોષ કેન્દ્ર જે છે ત્યારે કોષનો જે કોષ રસ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે અહીંયા કોષ રસ આપણે ભેગો છે ધીમે ધીમે ખાંચ બંધ થઈ ગઈ કોષ રસ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે તો આવી રચના છે આપણે પ્રાણી કોષમાં જોવા મળે છે એટલું આપણે લખાણ લખવાનું છે વનસ્પતિ કોષમાં લઈએ તો કેન્દ્ર વિસ્તારથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તારથી શરૂ થઈ પરિઘ તરફ એક પટ્ટીનું નિર્માણ થાય છે જેને કોષ પટ્ટી કહેવાય છે આ જે કોષ પટ્ટી છે એ બે કોષ વચ્ચે અત્યંત નજીક જોવા મળે છે આપણે આમ વિચારીએ કે બે કોષ બની ગયા છે તો એકદમ બંનેની કોષની કેવી છે એકદમ નજીક છે બરાબર બંને વચ્ચે એકદમ નજીકતા એ ધરાવે છે અને આ જે કોષ વચ્ચે અત્યંત નજીક જોવા મળે છે જે કોષ દિવાલનું નિર્માણ કરે છે આ રીતના આપણને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની અંદર કોષ રસનું જે વિભાજન છે એ આપણને જોવા મળે છે બરાબર છે હવે બંને માટે કોમન પોઈન્ટ લઈએ અહીંયા હું વચ્ચે લખી છે આખું કોષ રસ વિભાજન જે છે એના માટે કોમન પોઈન્ટ આપણે સમજીએ કોષ રસ વિભાજનમાં કણાભ સૂત્ર અને રંજક કણો બંને બાજુમાં સમાનકરણ થાય છે કણાભ સૂત્ર અને રંજક કણનું સમાન વિતરણ થાય છે હવે એ તો આપણે સમજે કે દરેક અંગિકાઓ છે એનું વિતરણ તો કેવું થશે સમાન થશે તો જ બે અલગ કોષ બન્યા છે એટલે દરેક અંગિકાઓ પહેલા જે કોષમાં હોય બધી જ અંગિકાઓ આ કોષમાં હોવી જોઈએ
દરેક જે કણાક્ષેત્ર છે અહીંયા રંજક કણ આપ્યું છે તેના સિવાયની પણ અંગિકાઓ જે છે સમાન વિતરણ થાય છે. સો 3 પોઈન્ટ આપણને કોષ વિભાજન પછી સમજે. કેટલાક સજીવમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસનું વિભાજન શક્ય નથી થતું. કોષ રસનું વિભાજન થતું નથી અને સતત કોષ કેન્દ્ર નું વિભાજન થયા કરે છે, જેને આપણે બહુકોષ કેન્દ્રી કહેવાય છે. જે કોષને બહુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે, તો તે કોષને બહુકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. કેવી રીતના? તો સમજો માની લો કે અહીંયા આ એક કોષ બન્યો, બરાબર, બે કોષ કેન્દ્ર થયું, તો આ કોષનું વિભાજનથી ખાંચ બને છે. ખાંચ ના બને તો શું થાય છે? તો માની લો કે આ એક કોષ છે, એમાં કોષ કેન્દ્ર એક, પછી મેં કીધું કે ખાંચ નથી બનતી અને કોષ કેન્દ્ર તો બે બન્યા જ છે, સમજો આમાંથી બીજો કોષ કેન્દ્ર બન્યો, બરાબર. એવી રીતના હું એમ કહું કે પહેલો કોષ કેન્દ્ર, બીજો કોષ કેન્દ્ર બન્યો, પછી આ ખાંચ નથી બનતી અને કોષ રસનું વિભાજન થતું નથી. માત્ર ને માત્ર નકરા કોષ કેન્દ્ર બન્યા જ જાય છે, બન્યા જ જાય છે, સમજો બન્યા જ જાય છે. એક જ કોષની અંદર કોષ રસ અલગ પડતો નથી. જેમ અહીંયાથી કોષ રસ અલગ પડને ખાંચ બની એ ના થાય તો તમે વિચારી શકો કે એક કોષ, બીજો કોષ, અહીંયા છે બીજો, આમાંથી અલગ પડે તો ત્રીજો કોષ, ચોથો કોષ, વચ્ચે ખાંચ તૈયાર થતી નથી એમ. તો આવી રચના બને તો એને કહેવાય છે બહુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે. કોષ તો એક જ છે, પરંતુ કોષ કેન્દ્રનું વિભાજન કેવું થયું? ઘણું બધું થયું. તો ઘણા બધા કોષ કેન્દ્રો બન્યા તો એને કહેવાય બહુકોષ કેન્દ્રી કોષ. કેવો કોષ કહેવામાં આવે છે? બહુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે, બરાબર. તો આવું ઉદાહરણ આપણે ટૂંકમાં એ વાક્ય સમજ્યા કે જેની અંદર જે સજીવમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસનું વિભાજન થતું નથી અને સતત કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન થયા કરે, તેવા કોષને બહુકોષ કેન્દ્રી કોષ કહેવાય. ઉદાહરણ તરીકે નાળિયેરનું પાણી. આપણે નાળિયેર જોઈએ તો એની અંદર જે નાળિયેરનું પાણી છે એ શું છે? તો એ અહીંયા મેં દર્શાવેલા બ્લેક જે ટપકા છે, એ બ્લેક ટપકા જે છે એ જ નાળિયેરનું પાણી છે. આ નાળિયેરનો આપણે બહારનો ભાગ કહીએ, બહારના ટૂંકમાં ટોપરાનો ભાગ. સફેદ ટોપરું આપણે ખાઈએ તો આ ટોપરું છે કહેવાનો મતલબ, બરાબર. અંદર જે આપણને કોષ કેન્દ્ર જે છે, ઘણા બધા કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા છે, તો એ જ પાણી છે. કોનું પાણી? નાળિયેરનું પાણી, બરાબર. કોષ એક જ છે નાળિયેર પોતે, પણ અંદર પાણી જે બન્યું છે એ અલગ ઘણા બધા કોષ કેન્દ્રો જે છે એના વાળું પાણી છે. આવા કોષ કેન્દ્ર થોડા વિકાસ પામે, બરાબર, પછી પોતાની દીવાલ બનાવે છે, જાડી દીવાલ બનાવે છે, જેને આપણે કહીએ છીએ સફેદ ટોપરું કહીએ છીએ, બરાબર. તો આપણને ખબર હોવી જોઈએ કે નાળિયેરનું પાણી છે એ શું છે? પાણી જે છે એ નાના નાના કોષ કેન્દ્રો છે ઘણા બધા, બરાબર. ભલે આપણને દેખાય નહીં જ પડે, પણ એ દ્રવ્ય માધ્યમ છે, કોષ કેન્દ્ર છે. પછીથી એ કોષ કેન્દ્ર ધીમે ધીમે જામતા જાય એટલે ટુકડો બનાવે, બહારનો પડો બને છે, બરાબર. અહીંયા આપણે આગળ રાખો કે નાળિયેરનું પાણી છે એ ઘણા બધા કોષ કેન્દ્ર વાળું છે, બરાબર, જેને બહુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. હવે આપણને થાય ઘણીવાર પાણી ના આવે નાળિયેરમાં, તેનો મતલબ એવો સમજવાનો કે દરેક કોષ કેન્દ્ર છે એ ટૂંકમાં પરિપક્વ થઈ ગયા છે, એ ટૂંકટું બનાવી દીધું છે, એટલે પાણીનો ભાગમાં જોવા મળે નહીં. શરૂઆત વિભાજન ચાલુ હોય ત્યારે પાણીનું માધ્યમ વધારે જોવા મળે છે, બરાબર. ચલો અહીંયા આપણે સમજ્યા છીએ
કોષ રસનું વિભાજન આમ આપણે સમજ્યા એ પ્રમાણે સમભાજનમાં એક કોષ કેન્દ્ર ભાજન અને બીજું કોષ રસનું વિભાજન આટલી વસ્તુ સમજ્યા છે કોષ કેન્દ્ર ભાજનમાં આપણે ઘણી બધી અવસ્થા સમજ્યા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા અથવા તો ભાજનાંતિમ અવસ્થા પણ એને કહેવામાં આવે છે અંત્યાવસ્થામાં જે સ્ટ્રક્ચર બન્યું આપણને કોષનું બરાબર એ પૂરી રચના ક્યારે કરશે કોષ રસનું વિભાજન કરશે એની અંદર બે સમજ્યા આપણે એક વનસ્પતિમાં અને એક પ્રાણીમાં બરાબર આ ટોપિક છે આપણે સમભાજનનો ટોપિક ફરી સમજો કોનો ટોપિક છે સમભાજનનો ટોપિક આપણે સમજ્યા છે બીજો આપણે આખા ચેપ્ટરમાં આ એક ચાર્ટ બનાવ્યો તો એક ચાર્ટ આપણે અહીંયા સમજ્યા પ્રકરણ 4 જે છે એમાં એક ચાર્ટ સમજ્યા આપણે આટલી બધી વસ્તુ આપણે સમજી લીધી બીજો એક ચાર્ટ આપણે લખ્યો છે અર્ધીકરણ એની ઘણી બધી અવસ્થાઓ છે પૂર્વાવસ્થા અર્ધીકરણ 2 1 એ બધું રૂપમાં એક સમજીશું તો અર્ધીકરણનો ચાર્ટ છે આપણે સમજવાનો બાકી છે બાકી સમભાજન છે એ આપણે સમજી લીધું સમભાજન ક્યાં થાય તો આપણા શરીરના જેટલા પણ દૈહિક કોષો છે 22 જો જે રંગસૂત્રો છે એને આપણે દૈહિક કોષો કહીએ તો શરીરના જે બધા દૈહિક કોષો છે એ દૈહિક કોષોમાં સમભાજનની ક્રિયા થાય તો કે અર્ધીકરણની ક્રિયા કયા કોષમાં થાય તો અર્ધીકરણની ક્રિયા માત્ર ને માત્ર જનન કોષમાં જ થાય જે 23મી જોડ છે જનન કોષ જેમાં નર જનન કોષ અને માદા જનન કોષ નરની અંદર શુક્રકોષ અને માદાની અંદર અંડકોષ તો અર્ધીકરણની જે ક્રિયા છે માત્ર ને માત્ર જનન કોષની 23મી જોડ આપણે સમજવાની છે સમજેલા છે 10માં થોડી ઘણી એમાં નરની અંદર અને માદાની અંદર શુક્રકોષ અને અંડકોષ આ બે કોષની અંદર અર્ધીકરણની ક્રિયા થાય છે બાકીના બધા જ જે કોષ છે એ સમભાજનની ક્રિયા કરે છે વિભાજનની ક્રિયા કરે સતત વિભાજન થાય એટલે આપણું શરીર છે એનો વિકાસ થાય બરાબર ચલો હવે પછી આપણે અર્ધીકરણની ક્રિયા સમજવાની છે છેલ્લો એક ટોપિક છે સમભાજનનું મહત્વ એ પણ સાથે સાથે સમજી લઈશું છેલ્લેનો ટોપિક બાકી રહેશે નવો ટોપિક આપણે શરૂ કરીશું અર્ધીકરણ બરાબર મિત્રો તમને વિદ્યાર્થી મિત્રો છેલ્લે થોડું આ તમને વિડીયોમાં દેખાવાનું નહીં હોય તો આપણે જોઈ લઈએ તો લખાણમાં આપણને સરળતા રહે બરાબર ચલો